કરવી છે અન્ય મુદ્દાની ખ્યાતિ કાંડને લઈને મહત્વના સમાચાર જે આજના દિવસમાં આવ્યા છે કે કાર્તિક પટેલ પોલીસના સકંજામાં આવી ગયો, પરંતુ કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। કોર્ટે કાર્તિકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। હવે પોલીસ કસ્ટડીમાં છે કાર્તિક પટેલ 10 દિવસ માટે। જો કે પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે જ્યારે કાર્તિક પટેલ સકંજામાં આવી ગયો છે ત્યારે વધુ કેટલાક ગુનાઓ પરથી પણ પડદો ઉચકાય તો નવાઈ નહીં અને વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે। આ સાથે મુખ્ય સૂત્રધાર સાથે કાર્તિકના કનેક્શન અંગે પણ તપાસ કરવાની બાકી છે। કેવી રીતે હોસ્પિટલમાં નુકસાની બતાવી, કેવી રીતે પીએમ જય યોજનાનો લાભ છે તે લાભાર્થી પાસેથી લીધો અને એ તમામ જે બાબતો છે શું એમાં કોઈ અધિકારીની, આરોગ્ય વિભાગના અધિકારીની સંડોવણી છે કે કેમ, તે તમામ બાબતોને લઈને હવે તપાસ થશે। 16 કરોડ રૂપિયા કરતા વધુ રૂપિયાની છેતરપિંડી જે કરવામાં આવી છે પીએમ જય યોજના હેઠળ આ તમામ જે રૂપિયા ખ્યાતિ હોસ્પિટલે મેળવ્યા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે। મહત્વનું તો એ છે કે આખા ખ્યાતિકાંડમાં જે તમામ આરોપી હતા, ચિરાગ રાજપૂત હોય, રાજશ્રી કોઠારી હોય, પ્રશાંત વજીરાણી હોય કે પછી ડોક્ટર સંજય પટોડિયા હોય, આ તમામ આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા। માત્ર એક આરોપી બાકી હતો, એ હતો કાર્તિક પટેલ, જેનો ખ્યાતિ હોસ્પિટલમાં 51% જેટલો હિસ્સો છે। અને હવે જ્યારે કાર્તિક પટેલ સકંજામાં આવી ગયો છે ત્યારે 10 દિવસના રિમાન્ડ દરમિયાન કેટલા બધા મુદ્દાઓ પરથી પડદો ઉચકાઈ શકે છે મુફદ્દલ? માનસી, આમાં જ્યારથી કાર્તિક પટેલની ધરપકડ થઈ છે ત્યારથી એક સવાલ પૂછાઈ રહ્યો છે અને એ સવાલ એ છે કે આ કાર્તિકને નાટ્યાત્મક રીતે હાજર તો નથી કરાયો ને, કેમ કે આટલો બધો સમય જતો રહે ત્યાં સુધી કાર્તિકની કોઈ ભાળ ના મળે ને અચાનક રાત્રે મધરાત્રે એની ધરપકડ થાય એરપોર્ટ ઉપરથી, અને એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે, કેમ કે આ ખાયકી કરોડો રૂપિયાની થતી હતી અને કરોડો રૂપિયાની ખાયકીમાં છેક જેમ તમે કહ્યું હમણાં એમ આરોગ્ય વિભાગ સુધી એની જડ છે આ ભ્રષ્ટાચારની અને સંડોવાયેલા છે એ તો ખબર જ છે, કેમ કે એમાંથી કેટલા કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે। એટલે સંડોવણી આરોગ્ય વિભાગના અધિકારીઓની પણ છે આમાં, પીએમજેવાય અંતર્ગત જે અધિકારી છે એમના ઉપર પણ પગલાં લેવાયા છે। એટલે આ જે મળીને જે લોકોના હૃદય ચીરવાનો જે ગોરખ ધંધો આ કાર્તિક ચલાવતો હતો, હવે અહીંયા જે ખૂટતી કડીઓ છે, કેમ કે જેટલી અરેસ્ટ થઈ છે, એકવાર બધાના ચહેરા બતાવી દો જેમની જેમની અરેસ્ટ થઈ છે, જેટલી અરેસ્ટ થઈ છે બધાની પૂછપરછ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે કરવામાં આવી છે। હવે એ બધાની વચ્ચે જે ખૂટતી કડી છે એ આ કાર્તિક છે। આ બધી તસવીરો આપ જોઈ રહ્યા છો, મોટા મોટા નામ, 5 સ્ટાર હોટેલ જેવા એમના ઘરની અંદર પ્રવેશો તો હોટેલ લાગે એ પ્રકારના આ બધા જ મોટા માથા ગરીબોના હૃદય ચીરીને એમનો જીવ જતો રહે એની ચિંતા કર્યા વગર આ બધા જ પૈસા છાપવાનું કારખાનું ચલાવતા હતા અને એમાં બધા થઈ ગયા। પ્રશાંત વજીરાણી છે કે સંજય પટોડિયા છે, રાજશ્રી કોઠારી છે કે ચિરાગ રાજપૂત છે, છેલ્લો જે આ બાકી હતો કાર્તિક એ પણ હવે ઝડપાઈ ગયો છે। અને હવે આ બધાની અંદર જે ખૂટતી કડી છે એ ખૂટતી કડી આ કાર્તિક પાસેથી એના રિમાન્ડમાં સામે આવશે। એની જ્યારે પૂછપરછ થશે ત્યારે ખબર પડશે કે આ ખેલ આટલા દાયરામાં ચાલતો હતો, આટલા વિસ્તારમાં ચાલતો હતો, આટલા લોકોને, જેમ આપણે બપોરથી બતાવીએ છીએ કે કાર્તિકની જે રિમાન્ડ છે એ જ્યારે માગવામાં આવી તો કયા કયા મુદ્દા રજૂ કરાયા, તમારી પાસે હોય તો તમે પણ પ્લે કરી દો। કાર્તિકને જ્યારે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો તો કયા કયા મુદ્દા રજૂ કરવામાં આવ્યા કોર્ટમાં કે આ કારણોસર અમારે એની રિમાન્ડની જરૂરિયાત છે। સૌથી અગત્યની વાત કે 51% જેટલો ખ્યાતિ હોસ્પિટલમાં આ કાર્તિકનો હિસ્સો છે, એટલે એક રીતે માલિક છે ખ્યાતિ હોસ્પિટલનો અને ઓવરઓલ આખા કાંડનો પણ એ જ કરતા ધરતા છે, મુખ્ય સૂત્રધાર છે। એટલે એની પૂછપરછમાંથી જ આ બધા તથ્ય સામે આવશે, ખુલશે કે એ કોને કેટલા પૈસા ચૂકવતો હતો કમિશન પેટે, કેમ કે એની સહીથી એ પૈસા ચૂકવાતા હતા અગાઉની તપાસમાં જે ખુલ્યું છે। તો એક માણસને જાળમાં ફસાવવા માટે, એક નિર્દોષને કે એને ખબર નથી હૃદયનો ઇલાજ કરાવવા માટે જવું છે, પણ એને જાળમાં ફસાવવા માટે આ કાર્તિક આણી મંડળી, કાર્તિક એન્ડ ગેંગ કેટલા રૂપિયા ચૂકવતી હતી અને સામે કેટલા કમાતી હતી, આ બધા ઘણા બધા તથ્યો છે જે મેળવવાના બાકી છે। એટલે રિમાન્ડમાં બધા તથ્યો સામે આવશે। વકીલે આજે શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ। જે ખ્યાતિ હોસ્પિટલ ખરા એના ચેરમેન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપતા હતા અને એ જે હોદ્દા ઉપર હતા ત્યારથી આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવેલ છે। એટલે એ એમના જે આર્થિક વ્યવહારો હતા એ એમના
પોતાના માધ્યમ મારફતે થતા હતા એની તપાસ કરવાની હતી. અગાઉ તપાસ દરમિયાન જે ઓડિટ રિપોર્ટ ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો એ ઓડિટ રિપોર્ટ નુકસાન ખોટ કરતાં બનાવવામાં આવ્યા હતા. જે આ ઓડિટ રિપોર્ટ હતા એ તપાસ દરમિયાન કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા, એટલે એ બાબતે તપાસ કરવાની હતી. આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા PMJY યોજના હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશનો દ્વારા મેળવેલા છે, એ પૈસાઓ ક્યાં ક્યાં રોકાણ કરેલ છે એની તપાસ કરવાની હતી. અને જે વિદેશ ભાગી ગયેલા હતા તો વિદેશમાં એમને કોને કોને મદદ કરી છે, એમનો જે મોબાઈલ ફોન છે એ ફોન રિકવર કરવાનો છે. એટલે આવા અલગ અલગ મુદ્દાઓ હતા. અને સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે જે બીજા કોઈ એક્યુઝ અગાઉ પકડાયેલા હતા, રાજપૂત ચિરાગ રાજપૂત અને ડૉક્ટર સંજય પટોડિયા, રાજસિંહ કોઠારી, આ બધાને સાથે બેસાડીને પૂછપરછ કરવા માટે રિમાન્ડની માગણી કરી હતી. નામદાર કોર્ટના જજ શ્રી HR પટેલ દ્વારા અમારી રિમાન્ડ અરજી મંજૂર કરવામાં આવેલી છે અને 10 દિવસના એટલે કે 28 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલના મંજૂર કરેલા. અચ્છા, એટલે જ્યારે હવે કાર્તિક પટેલ સકંજામાં આવી ગયો છે ત્યારે વધુ કેટલાક તેની પૂછપરછમાં ખુલાસા થાય તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. અને આ